સો યર ઓન જો આપણે આપણા પોર્ટફોલિયોમાં એક નજર રાખવી હોય કે અત્યારના નિવેશ કરવું હોય તો ક્યાં આપણે નિવેશ કરવું જોઈએ, ક્યાં તમને વેલ્યુએશન વાઇઝ એક કમ્ફર્ટ લાગે છે, કયા સેક્ટર વાઇઝ તમને લાગે છે કે અહીંયા એક સેક્ટરમાં આપણે આ પરફોર્મન્સ જોઈ શકીએ છીએ. ન્યૂ આઈપીઓ માર્કેટ કે ન્યૂ બિઝનેસીસ માર્કેટ પણ ખાસો એવો ગરમ છે ને અહીંયા પણ આપણે સારા એવા નિવેશની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. પણ કેવી રીતના આપણે ડિવાઈડ કરીને નિવેશ કરવું પડશે હવે? તમારી વાત સાચી છે કે આજની તારીખમાં જે રીતે માર્કેટ નવું ઓલ ટાઈમ હાઈની નજીકમાં છે અને ક્વેશ્ચન રિયલી ઇઝ કે ક્યાં વેલ્યુ મળશે આ માર્કેટમાં. અમે ક્યાંય બી જોઈએ ત્યાં બધે જ વેલ્યુએશન્સ દે આર નોટ ચીપ. અને અમે બી ઘણો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કદાચ એવી કંપનીઓ હોય કે માર્કેટ હેઝ ફોરગોટન અબાઉટ ઇટ ઓર માર્કેટ હેઝ ઇગ્નોર્ડ. પણ આજની તારીખમાં તમે જુઓ કે એક સેક્ટર જે છે જે છેલ્લા લગભગ 2-2.5 વર્ષથી હેઝ બીન વીક ઇઝ ધ એફએમસીજી એન્ડ કન્ઝમ્પશન સ્પેસ. અને કન્ઝમ્પશન સ્પેસમાં અમારું એ રીડિંગ છે કે જે 50 બેઝિસ પોઈન્ટ્સની ઇન્ટરેસ્ટ રેટ કટ જે આરબીઆઈ કર્યું અને પછી સપ્ટેમ્બરમાં લગભગ સીઆરઆર કટ બી આવશે, લગભગ 2.5 લાખ કરોડ નો પૈસો નું વેલ્થ ક્રિએશન આવશે વિધિન ધ સિસ્ટમ. એટલે મારું કહેવાનું છે કે મને લાગે છે કે દિટ શુડ બી અ હ્યુજ પોઝિટિવ ફોર કન્ઝમ્પશન સ્ટોક્સ. અને એમાં વેલ્યુએશન્સ નોટ નેસેસરીલી સસ્તા નથી, પણ અર્નિંગ્સ ગ્રોથ અત્યાર સુધી ખાસ્યો નહોતો આવતો. મને લાગે છે કે હવે એમાં અર્નિંગ્સ ગ્રોથની એક્સપેક્ટેશન આવશે. બીજું તમે જો બિલ્ડિંગ મટીરિયલ સ્પેસ, અને જે રીતે છેલ્લા લગભગ 3-4 વર્ષમાં રિયલ એસ્ટેટ બૂમ અક્રોસ ધ કન્ટ્રી, અને ઇટ્સ નોટ લિમિટેડ ઓનલી કે બોમ્બે કે દિલ્હી એનસીઆર, પણ બેંગ્લોર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બધે તમે જો જ્યાં બી જો યુ આર સીઈંગ અ બૂમ ઇન રિયલ એસ્ટેટ. અને દેટ બૂમ ઇન રિયલ એસ્ટેટ જે રીતે લોકોએ સ્ટોક માર્કેટમાં પૈસા બનાવ્યા છે એનો ઘણી ઇન્કમ પ્લસ કેપિટલ ગેઇન્સ રિયલ એસ્ટેટમાં જાય છે. એટલે જે રિયલ એસ્ટેટનું જે ડેવલપમેન્ટ શરૂ થયું છે ટિપિકલી 4 થી 5 વર્ષ લાગે છે ફોર અ ફૂલ રેઝિડેન્શિયલ બિલ્ડિંગ. હું રેઝિડેન્શિયલ ફોર એક્ઝામ્પલની વાત કરું છું. રેઝિડેન્શિયલ બિલ્ડિંગ ટુ કમ અપ, અને એકવાર બિલ્ડિંગ તૈયાર થઈ જાય અને લોકો નવા બિલ્ડિંગમાં નવા મકાનમાં રહેવાનું શરૂ કરે, એ લોકોને બધાને નવી ગાડી જોશે, નવું રેફ્રિજરેટર જોશે, નવું ફર્નિચર જોશે, નવી ટાઇલ્સ જોશે, નવી સેનિટરી ફિટિંગ્સ જોશે બાથરૂમમાં. એટલે યુ વિલ સી દેટ બિલ્ડિંગ મટીરિયલ ગ્રોથ ઓલ્સો કમિંગ ઇન અ સિગ્નિફિકન્ટ વે. છેલ્લા તમે જો લગભગ એટલીસ્ટ 2 થી 2.5 વર્ષથી whether it's ceramic tiles, sanitary fittings, એમાં there has been no major growth. So મને લાગે છે કે એમાં બી growth improve થશે. So there is a time lag to it, but consumption and building material are both areas જે અમને લાગે છે કે આવતા 6 થી 12 મહિનામાં એનું પિકઅપ થવું જોઈએ. કન્ઝમ્પશન રાઈટ, બિલ્ડિંગ મટીરિયલ્સના વેલ્યુએશન્સ તમને યોગ્ય લાગે છે? I think valuation તો ઓલ ઇન્ડિયામાં યોગ્ય નથી લાગતા. that is a single biggest problem. But sometimes એવા I think અમુક શેર એવા બી છે જેમાં there has been a problem, અને એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં I think there is an opportunity. So I don't want to name, but there are certain જે બેંક્સ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, જેમાં there has been a corporate governance issue કે મોટા લોસીસ થયા હોય. I think એમાં બી if you are seeing there is a U-turn possibility. બીજી વાત એમ બી છે where you see કે છેલ્લા લગભગ 4 થી 5 વર્ષમાં, I've said this before also, છેલ્લા 4 થી 5 વર્ષમાં જે મોટા ફેમિલીઝ છે ઇન્ડિયામાં ઓર પ્રમોટર ગ્રુપ્સ છે, એમાં either there is a family separation or નેક્સ્ટ જનરેશન જે આવી રહ્યું છે કે ભાઈ મને આ ફેક્ટરી ચલાવ, અને આઈડ મચ રાધર કે તમે આ પપ્પા આ ફેક્ટરી વેચી નાખો સ્ટ્રેટેજિકને, નહીં તો પ્રાઇવેટ ઇક્વિટી ફંડને, અને આઈ વુડ મચ રાધર મેનેજ ધ ફેમિલી ઓફિસ. નાઉ દેટ હેઝ બીકમ અ વેરી બિગ ટ્રેન્ડ આપણા અક્રોસ ધ બોર્ડ. તમે જુઓ યુ આર સીઈંગ અ લોટ ઓફ નેક્સ્ટ જનરેશન જે પાછા ઇન્ડિયા આવીને કે છે મને ફેક્ટરીમાં રસ નથી, મને કે બીજું લાઈફમાં કરવું. એટલે જે એમાં યુ આર સીઈંગ છેલ્લા એટલીસ્ટ 6 વર્ષથી હું જોઈ રહ્યો છું કે ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ
ડોમેસ્ટિક તો છે જ, પણ ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ, આઈ એમ ટોકિંગ ઓફ સમ ઓફ ધ બિગેસ્ટ નેમ્સ, એ આવીને કંપનીઓને પ્રમોટર સ્ટેક લઈને કંપની ચલાવે છે. એમાં બી દેર ઇઝ અ રીરેટિંગ ઓપોર્ચ્યુનિટી બીકોઝ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ આવી ગયું છે, ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ. એન્ડ એક્સપેક્ટેશન આ જ છે કે, અપેક્ષા આ જ છે કે ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ જે આવ્યું છે એઝ અ ન્યૂ પ્રમોટર, દે વિલ બ્રિંગ બેસ્ટ પ્રેક્ટિસીસ. એ લોકોના ગ્લોબલ કોર્પોરેટ રિલેશનશિપ્સ લઈ આવશે, જેમાંથી કંપનીનું સેલ્સ વધશે, પ્રોફિટ વધશે. So these are the expectations. And I think my view is it is 8 out of 10 times it has worked very well. As we are going towards making India to a developed country તરફ આપણે જોઈ રહ્યા છીએ, we are seeing around us કેટલું બધા ઇન્ફ્રા કામ ચાલી રહ્યું છે. એની સાથે ડિજિટાઇઝેશન હોય અહીંયા આપણે એક and that plays a big role as well. Data center business હોય, alternative power generation અને power transmission, cables wise, a lot of things ત્યાં. એટલે કે ઇન્ફ્રા સ્પેસ, ડેટા સેન્ટર સ્પેસ, એઆઈ, અહીંયા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ઘણો બધો ભાર અપાઈ રહ્યો છે. આવા જે અપકમિંગ જે છે વિચ વિલ બી ફ્યુચર એરિયાઝ, તમે ત્યાં કોઈ ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે એન્ટ્રી લેવાની? મને લાગે છે કે પાવર સેક્ટર ડ્રિવન બાય એઆઈ વિલ બી અ મલ્ટી ડેકેડલ સ્ટોરી આપણા દેશમાં. આજની તારીખમાં લગભગ આપણી જે ઇન્સ્ટોલ્ડ પાવર જનરેશન કેપેસિટી છે ઇઝ અબાઉટ 480 ગીગાવોટ. અને ગવર્મેન્ટ ઇઝ વેરી ક્લિયર દેટ આજની તારીખમાં એમાંથી રિન્યુએબલ કેપેસિટી છે લગભગ 170 ગીગાવોટ્સની છે. એ ગવર્મેન્ટ ઇઝ ટાર્ગેટિંગ કે રિન્યુએબલ અલોન શુડ બીકમ 500 ગીગાવોટ બાય 2030. એટલે આઈ ફીલ દેટ it is not just AI, but overall જે ઇલેક્ટ્રિફિકેશન છે, GCCs આવી રહ્યા છે. You're seeing industrialization. ઘણી કંપનીઓ ઇન્ડિયામાં આવીને they are exploring કે can we make this India as a base for China +1. તમે જુઓ તામિલનાડુ has become the shoe capital of India. મોટામાં મોટી શૂઝ બનાવે છે એ કંપની હવે તામિલનાડુમાં બેઝ, they are making a base. So Tamil Nadu itself has shown that we can do it. It is possible. And as a result, મને લાગે છે કે power generation, power transmission અને power distribution, આ ત્રણેયમાં it is a multi-decadal story. તમે AI ની વાત કરી તો AI છે, ચેટ જીપીટી ફોર એક્ઝામ્પલ. આપણે there are many AI platforms, so ચેટ જીપીટી નું એક્ઝામ્પલ આપું છું. One simple chat GPT search consumes 10x, એટલે 10 ટાઈમથી વધારે power of a simple Google search. So that is the power of how fast ChatGPT is able to work. અને 10 સેકન્ડની અંદર તમને આખો રિપોર્ટ બનાવીને આપે છે. બટ એમાં જે બેક એન્ડમાં જે પાવર કન્ઝમ્પશન થઈ રહ્યું છે, વિચ એઝ અ કન્ઝ્યુમર, એઝ અ યુઝર વી ડોન્ટ નો, બટ વી નીડ દેટ પાવર. અને ઉપરથી સરકારે બધી મોટી સોશિયલ મીડિયા કંપનીઝે કીધું છે કે ઇન્ડિયન સિટીઝન્સનો ડેટા હેઝ ટુ બી ઇન ઇન્ડિયા. ડેટા સેન્ટર ઇન્ડિયામાં બનાવો અને ઇન્ડિયન સિટીઝન્સનો ડેટા ઇન્ડિયામાં રાખો, નોટ ઇન કેલિફોર્નિયા. એટલે you will see a big explosion of the power demand just from data centers in AI. Yes.